ડિગ્રી તાપમાન વચ્ચે પાણી ન આવતા લોકો ત્રાહિમામ। હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે, જેમાં સામાન્ય છે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે। સમગ્ર ઉપલેટા શહેરમાં 4 થી 5 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાની લોકો દ્વારા ફરિયાદ કરાઈ છે। આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેકવાર પાણી ન આવવા બાબતે રજૂઆત કરાઈ છે અને સ્વખર્ચે પાણીની પાઇપલાઇનો પણ નાખી છે। તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ છવાયો છે। મારું નામ અમીબેન છે। અમે 2 મહિનાથી પાણી અમારે આવતું જ નથી, હાવ જરાય। અને પાણી વગરનું અમારે શું કરવું? ને અમારે માલ ઢોર પતૈસા, અમે માણસ પાણી વગરના તલખી નો અમારે ઘનશ્યામનગર છે અમારે એરિયો, એમાં અમારે નથી પાણી, હાવ જરાય આવતું જ નથી પાણી। આજ 2 મહિના થયા પાણી કરી છે। હવે ઉનાળાના કેમ કાઢવા પાણી વિનાના? જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા, હાવ જરાય। પાણી અમારા 4 દી આવે એમાંય નથી પૂગતું, પીવાનું ઘટે છે, એમાં આવતું જ નથી, લાઈનોમાં ચડતું જ નથી પાણી। ચડે તો ટાંકા ભરાય ને। હા, 3-4 વખત ક્યાં જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા। પાણી આવ્યું નથી 2 મહિના થયા। અમારે શું કરવું? નાવું ધોવું શેમાં, કપડાં શેમાં ધોવા, આ ઢોરને પાણી શેમાં પાવું, માલ ઢોરને? આ પાણી નથી, ટાંકા ખાલી પડ્યા છે, અમારે શું કરવું? આમાં 4 દિવસ પાણી આવે, 4 દિવસે તોય પાણી નથી હરખું આવતું। ન્યા જાય છે તો કોઈ જવાબ નથી આપતું। પાણી વગર અમે શું કામ કરવું?